5 વાગ્યાની તમે લાઈટ કાપી નાખી છે અમારો કાંઈ નથી ઉપાડતા કેટલા ફોન કર્યા તમારે જવાબદારી તમારા અધિકારીને બોલાવો ભાડા કેમ હોય ભાડા ને ખાવાનું થતું અહીંયા જ થાય ભાઈ બોલાવો અહીંયા તમારા અધિકારીને કોઈ પણ કરી નાખવાનું બધું માથે ઉભા રહી 50 ગાડી આવે સીધી ગાડી ગુંદાડા ઊભી રહે છે કરોડપતિના દીકરા નથી હો ગુંદાડામાં 50 ગાડીઓનો કાફલો એને ચેકિંગમાં મળી જાય છે લાઇટોની રિપેરિંગ કરવામાં 25 દિવસે 30 દિવસના ટાઈમ માંગે પૂછી લેજો તમારા સિયારા સાહેબને આજ 5 વર્ષ ત્યાં ખેડૂ હેરાન થતા હતા 25 દિવસ માંગ્યા હજી કાંઈ કોઈ જાતનો જીએબી વાળાએ જવાબ નથી આપ્યો હું થયું હે ખેડૂ પાટીદાર ફીડર ગુંદાડાનું પાટીદાર ફીડર અનીડા ફીડર એક વસ્તુ એવું નથી થઈ હાલો તો દર વખતે વરસાદના 5 છાંટા કરે એટલે અનીડા પાટીદાર ફીડર ને ગુંદાડા જ્યોતિગ્રામ કાપી નાખવાની આ ક્યાંયનો ન્યાય નથી બિલ ભરતા 25 ગાડી આવે વડોદરાની ગોંડલની ગમે ત્યાંની ત્યારે તમારી પાસે બધા કર્મચારી જોવા મળે રિપેરિંગમાં તમારી પાસે 2 જ ગાડી છે તમે ત્યારે તો 80 હજાર લાખ ને દંડ ભરી દો તો અત્યારે લાઈટના એમને ફુવાર મરે છે બધા અત્યારે તમે જોવાનો પરિસ્થિતિ ગુંદાડાની અંદર કેટલા દર્દીઓ છે નાના બાળકો કેટલા છે કેમ હુરાવા હમણાં તમારી ઘરે લાઈટ કાપી નાખી હુરાવી દઈ જોઈએ તમારા કર્મચારીને કહી હાલો હુરાવી દો તમારી ઘરે નાની કોઈ 2 વર્ષની 3 વર્ષની સંતાન હોય એને હુરાવો જ નથી મારું એમ કહેવાનું થાય છે કે અહીંથી આ લાઈન જઈ અહીંયા તાર પડી ગયા હેઠા તો આગળનું તો અહીંથી પાવર કાપી નાખે આ બાજુ તો પાવર ચાલુ રહે ઉપલા ગામડામાં ક્યાંથી પાવર જઈશ આજ 5 વર્ષથી એને રજૂઆત કરી કે ઉપલા ગામડામાં લાઈટ નથી જતી ગુંદાડામાં લાઈટ કેમ જાય છે તો એનું તમે નિરાકરણ કરો અને આજ ચેલેન્જ મારીને ચોખ્ખું કરવું જીએબી ને એક ગાડી જીએબી ની ચેકિંગ ની ગુંદાડામાં આવી ને એટલે જ્યાં અત્યારે હાલે છે ને એવું જ ગુંદાડામાં થાય મારે નામ નથી લેવું હું તમને ચોખ્ખું કહી દઉં ગુંદાડામાં આજ છેલ્લે ચેકિંગ ની ગાડી આવી ને એટલે એને હાથ તોરા કરીને ખાહડાના પહેરાવીને બહાર કાઢશું ગુંદાડા ગામનો કોઈ આડો આવે કે ન આવે અંકુર બાલતા આડો આવવાનું હે જાઓ હું અંકુરભાઈ બાલતા ગામ ગુંદાડા આજરોજ અમારે વરસાદના લીધે જે લાઇટ કાપી છે 5 વાગ્યાની ચાલો માની લીધું કે 5 વાગ્યાની લાઇટ કાપી છે તો વરસાદના લીધે લાઇટ કપાણી હોય પણ 5 વાગ્યાની લાઇટ કપાણી છે 7 વાગે વરસાદ હાવ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે તેમ છતાં 40 થી 45 ફોન 9 વાગ્યાથી કર્યો તો 40 થી 45 ફોન જીએબીમાં કર્યા એક ફોન પણ રિસીવ નથી થયો કે એંગેજ જ ફોન આવતો હતો આ જીએબી વાળા કોઈ દિવસ પૂરતો ન્યાય આપતા નથી અને આની આ પરિસ્થિતિ જો રહી તો આવતીકાલે ગોંડલના જીએબીએ ભુણાવા સબસ્ટેશનની ઓફિસે આત્મવિલોપનની ચીમકી ઉપચારશું અમે 5 વાગ્યાની સાહેબ લાઇટ વહી ગઈ હતી અને કેટલા અનહદ ફોન કરેલા પણ કોઈ ફોનનો જવાબ આપેલો નથી અધિકારી સાથે વાતચીત કરવાથી ખાલી થઈ જાય એની વાત કરી છે સાહેબ કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી અમારી માંગ નહીં સંતોષાય તો આનાથી પણ વધારે માણસો અમે અહીંયા ભેગા કરશું અને હું આત્મવિલોપનની ચીમકી આપું છું